પાદરા તાલુકાના કુરાલ ગામેથી હું હર્ષદભાઈ રાવજીભાઈ પટેલ જણાવું છું કે ભાઈ કુરાલ ગામમાં માળીવાસ પાસે ભ્રષ્ટાચાર થયો છે। એ બાબતનું અમે ટીડીઓને બી લખાણ આપ્યું હતું, એના પુરાવા બી છે। અહીંયા આ બધા પુરાવા છે માળી સમાજના, અમે એની અરજી બી આપેલી છે અને આ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધેલું છે ટીડીઓએ। એ છતાં બી અહીંયા શેડ બનેલો નથી, પૈસા ઉચાપત થઈ ગયા છે। અમે અત્યારે માળી સમાજ પાસે ઊભા છીએ, અહીંયા કોઈ પણ જાતનો શેડ બનેલ નથી। આ મીડિયા થકી મીડિયા બધું બતાવી દેશે કે 50 ટીડીઓ સાહેબ એવું કહે છે કે 50 મીટરની રેન્જમાં જો શેડ હશે તો માન્ય ગણાશે, પણ 50 મીટરના એરિયામાં તો આખો માળીવાસ આવી જાય છે, એટલે શેડ બન્યો જ નથી અને શેડની ઉચાપત થઈ ગઈ છે। અને ટીડીઓ આ માટે બધાને અંધારામાં રાખી અને અધિકારીઓને બચાવે છે। કેટલું કામ મંજૂર થયેલું? 4,02,000 રૂપિયાનું કામ મંજૂર થયું હતું। આ એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ છે। પંચાયતમાંથી એવું કહે છે કે ભાઈ આ એક રેકોર્ડ આપ્યો, બીજો રેકોર્ડ ઉપલબ્ધ નથી। ફરી અમે માહિતી માંગી તો આયોગમાંથી જે ટીડીઓ સાહેબે એવું કહેલું અને તલાટીએ કે ભાઈ અમે એક તરફી વહીવટ લીધો છે। તો પછી આગળ વાત ચાલી તો કે એક તરફી એટલે બીજો રેકોર્ડ અમને મળ્યો નથી, એટલે અમે રેકોર્ડની કોઈ માહિતી આપતા નથી। આવી રીતના વાત થયેલી આયોગમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા। તો આયોગના જજ સાહેબે એવું કહેલું ટીડીઓને કે ભાઈ એના માટે તમે તલાટી રાહુલ ઝાલા તલાટી હતા, એના માટે તમે શું એક્શન લીધું? તો કે ભાઈ મેં એને નોટિસ આપી છે, બસ। ત્યાર પછી વાત પૂરી થઈ ગઈ। આજની તારીખે કુરાલ ગામમાં વેરો ભરવો હોય તોય કોઈ પણ ડોક્યુમેન્ટ હાજર નથી, એટલે આ લોકોને 10 વર્ષનો વેરો ભરવો પડે। 2015-16નો વેરો ભરાય છે, ત્યાર પછીના કોઈ રેકોર્ડ અહીંયા ઉપલબ્ધ નથી। લાખનું કામ થયેલું અને કેટલા કામ થયું એ તો અત્યારે તો ચાલુમાં તો ઘણા બધા ભ્રષ્ટાચાર છે, પણ 2 ભ્રષ્ટાચાર ઉજાગર થયા છે કે ભાઈ કુરાલ ગામમાં 2 આરો પ્લાન્ટનું 15માં નાના પંચમાં બતાવે છે, એ નાયક છે જ નહીં। કુરાલ ગામમાં 2 આરો પ્લાન્ટ છે જ નહીં। પછી કબ્રસ્તાન વાળી નરીમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ નરી બની જ નથી અને એના પૈસા બી ઉચાપત કરવામાં આવ્યા છે, એ 15માં નાના પંચમાં છે। તો મને ટીડીઓ સાહેબે મેં વાત કરી તો મને એવું કહ્યું કે ભાઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી। આ એના પુરાવા છે। કબ્રસ્તાન વાળી નરી 5 લાખ રૂપિયાનો મંજૂર થયા છે 15માં નાના પંચમાં, ત્યાં આવી રહ્યું છું। હા, એનો એક્ટિવિટી કોડ છે 2022-23માં બનેલું 64-266-645 એક્ટિવિટી કોડ છે। એની ઉપર 5 લાખ રૂપિયાના માળીવાસ પાસે નરી પર આરસીસી રોડ તે બન્યો જ નથી, અને એના અગેન્સ્ટમાં મને તલાટી એવું જવાબ આપ્યો કે રેકોર્ડ ઉપલબ્ધ નથી। એટલે મતલબ કે રેકોર્ડ કુરાલમાં છે જ નહીં। અત્યારે કોઈને દાખલો કઢાવવો હોય તોય રેકોર્ડ નથી, વેરો ભરવો હોય તોય રેકોર્ડ નથી। તો મેં ટીડીઓને ટેલિફોનિક જાણ કરી તો ટીડીઓએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ તમારે FRI તમે કરો। તો મારી જવાબદારી છે પંચાયતના રેકોર્ડ સાચવવાની, અધિકારી એ લોકો છે, તો રેકોર્ડ ક્યાં ગયા તો એ લોકોએ શોધવાનું હોય ને। અમે કઈથી રેકોર્ડ શોધવા જઈએ? તો આખા ગામના 3000 માણસના રેકોર્ડ ગાયબ। અત્યારે કોઈને વેરો ભરવો હોય કે કોકને જન્મનો દાખલો લેવો હોય તો આ સર્ટિફિકેટ આપી દે અહીંથી કે ભાઈ અહીં રેકોર્ડ નો રેકોર્ડ, તો ત્યાં કચેરીમાં જાઓ, તમે વકીલ કરો, કેટલા ધક્કા ખાય તોય મેર નથી પડતો, તો અહીંથી રેકોર્ડ શું કામ લઈ જવામાં આવે છે? શું નામ તમારું? મારું નામ હર્ષદભાઈ રાવજીભાઈ પટેલ।